સુરતના કામરેજના લસકાણા ખાતે ક્રેનનું શીર્ષાસન સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં મશીન ચલાવતી વખતે ક્રેન આખી ઊંચી થઈ ગઈ, જેને લઈને હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ। બનાવના પગલે ઇન્ડસ્ટ્રી ખાસ કરીને વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો। ક્રેનને સીધી કરવાના પ્રયાસો પણ હાથ ધરાયા। વલસાડ જિલ્લાના ધરમપુરના લાકડમાળ ગામ નજીક અકસ્માત સર્જાયો છે, જેમાં એક કન્ટેનર નદીમાં ખાબક્યું હતું। આ કન્ટેનર લાકડમાળ નજીકથી વહેતી નદીના નાળા ઉપરથી પસાર થઈ રહ્યું હતું અને જે વખતે જ ખાડાઓના કારણે ચાલકે કાબુ ગુમાવતા આખું કન્ટેનર નાળા પરથી નદીમાં ખાબક્યું હતું। નદીના વહેતા વહેણમાં કન્ટેનર ખાબકતા ચાલક અંદર ફસાયો હતો, જેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા અને રાત્રે નદીના પાણીમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો। બોટાદથી સમાચાર આવી રહ્યા છે। ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ લઈને વિગતો સામે આવી રહી છે। રેલવે ટ્રેક પરથી 3 ફૂટનો લોખંડનો પાટો મળી આવ્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા છે। બોટાદ અને કુંડલી ગામ વચ્ચેની ઘટના છે। ટ્રેનમાં લોખંડનો ટુકડો ફસાતા ટ્રેનના એન્જિનનું પ્રેશર પાઇપ ફાટી જતા નુકસાન પહોંચ્યું। ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે। વહેલી સવારે ઓખાથી ભાવનગર જઈ રહેલી ટ્રેન ખોટકાઈ હતી। અન્ય બીજા એન્જિન સાથે ટ્રેન જોડી ભાવનગર લઈ જવામાં આવી છે। કુંડલી ગામથી આશરે 2 કિલોમીટર દૂર જે બોટાદ જતો રેલવે ટ્રેક આવેલો છે, ત્યાં રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવેના પાટાનો 4 ફૂટનો લોખંડનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે 19210 તે ટ્રેન રાત્રિના 2:30 વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી। તેનું એન્જિન આની સાથે અથડાયેલું અને જેથી તે જગ્યા ઉપર બંધ થઈ ગયેલ હતા। ત્યારબાદ રેલ બહાર છે તે પૂર્વવત થઈ ગયેલ છે। હાલમાં આમાં કોઈ ઇસમોનો હાથ છે તે અંગે બોટાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ છે તે ચલાવી રહેલ છે। સમગ્ર રાજ્યમાં ટ્રેન ઉથલાવવાની એક જ સપ્તાહમાં બીજી ઘટના ઘટી હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ બોટાદ ખાતે થયું છે। વાત કરવામાં આવે તો બોટાદ અને કુંડલી વચ્ચે રેલવે ટ્રેક પર 3 થી 4 ફૂટ મોટો રેલવેનો ટ્રેક પરથી એક ગટર જે છે, લોખંડનો પાઇપ જે છે તે ગોઠવવામાં આવ્યો હતો, જેને લઈ જે ઓખાથી ભાવનગર વહેલી સવારે જે ટ્રેન જઈ રહી હતી તે ટ્રેનના એન્જિનને મસ્ત મોટું નુકસાન થવા પામ્યું હતું। એન્જિનને નુકસાન જતાં અન્ય એન્જિન મારફતે ટ્રેન જે છે તે ભાવનગર સુધી લઈ જવામાં આવી હતી। ત્યારે આ ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનાને લઈ સ્થાનિક જિલ્લા પોલીસનો મસ્ત મોટો કાફલો તેમજ આરપીએફ તેમજ રેલવેના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। આ જે રેલવે ટ્રેક છે તેની પર આ પ્રકારનો લોખંડનો પાઇપ ગોઠવી રેલવે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો। વહેલી સવારે પસાર થતી ઓખાથી ભાવનગરની ટ્રેનને મસ્ત મોટું નુકસાન પણ જવા પામ્યું હતું। ત્યારે પેસેન્જર ટ્રેન હોવાથી કહી શકાય કે મોટી દુર્ઘટના જે છે તે હાલ ટળી છે, પરંતુ આ પ્રકારની ઘટના કોના દ્વારા કરવામાં આવી કે આ ઘટનાને લઈ કોને અંજામ આપવામાં આવ્યો તે સમગ્ર મામલે હાલ બોટાદની સંપૂર્ણ પોલીસની ટીમ તેમજ રેલવે વિભાગ હાલ ડોગ સ્ક્વોડ, એસઓજી, એલસીબી સહિતની અલગ અલગ ટીમો બનાવી હાલ કાર્યરત થઈ છે અને ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ। માત્ર બોટાદ જ નહીં, અગાઉ સુરતમાં પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો। અજાણ્યા શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો। 2 ફિશ પ્લેટ, 71 પેડ, લોક ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું। આ ઘટનાને હજી ગણતરીનો સમય થયો છે, ત્યાં બોટાદમાં ફરી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા છે। અહીંયા રેલવે ટ્રેક પરથી 3 ફૂટનો લોખંડનો પાટો મળી આવ્યો છે। ગીર સોમનાથથી અન્ય સમાચાર છે। આધાર કાર્ડ લિંક માટેનો અનોખો જુગાડ સામે આવી રહ્યો છે। ઉના મામલતદાર કચેરીની બહાર ચપ્પલની લાઈનો જોવા મળી રહી છે। આધાર કાર્ડ લિંક કરાવવા ચપ્પલોની લાઈનો લાગી છે। વાલીઓ વહેલી સવારથી જ લાઈનમાં લાગ્યા છે। માત્ર 30 થી 40 ટોકન મળતા હોવાથી લોકો હેરાન પરેશાન થાય છે। 4 દિવસથી વારો ન આવતો હોવાની લોકોની રાવ છે। વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ મળતી નથી। લોકો કામ ધંધો મૂકીને આધાર કાર્ડની લાઈનમાં લાગ્યા છે। બનાસકાંઠાથી પણ આવી જ વિગતો છે। આધાર કાર્ડ કઢાવવા ભારે ભીડ લોકોની જોવા મળી રહી છે। જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરાવવાનું હોવાથી ભીડ લાગી રહી છે।
સાંસદ જ્ઞાનીબેને અનામત મુદ્દે પીએમને લખેલો પત્ર મામલો રાજ્યસભા સાંસદ મયંક નાયકની પ્રતિક્રિયા સામે આવી। કોંગ્રેસનું ચરિત્ર આખું ઓબીસી વિરોધી રહ્યું છે। રાહુલ ગાંધીએ વિદેશમાં અનામત ખત્મ કરવાનું કહ્યું હતું। કોંગ્રેસે હંમેશા ઓબીસી સમાજનું અહિત કર્યું। હંમેશા ઓબીસી વિરોધી વલણ સાથે રહેલી છે અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર જઈને એવું કહેતા હોય કે આ દેશમાં જરૂર પડે તો અનામત ખતમ કરી દઈશું, તમામ પ્રકારની એસસી એસટી અને ઓબીસીને મળતા લાભો ખતમ કરી દઈશું, આ વાત રાહુલ ગાંધી કરતા હોય ત્યારે એમના સાંસદથી આ પ્રકારનો પત્ર લખ્યો છે। એટલે આપ સમજી શકો છો કે આ એક પ્રકારનું રાજકીય સ્ટન્ટ અને રાજકીય દાવ છે એવું મારું પોતાનું માનવું છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। વચ્ચે તો આગાહીકાર રમણીક વામજાએ પણ શરદ પૂનમ સુધી વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં ચોમાસાની વિદાય વેળાએ નર્મદા ડેમ છલકાવાનું કાઉન્ટડાઉન શરૂ। ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકના પગલે નર્મદા ડેમ છલકાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। નર્મદા ડેમની સપાટી 2 દિવસથી ઘટી રહી હતી, પરંતુ પાણીની બમ્પર આવકના પગલે નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 138.26 મીટર ઉપર પહોંચી ગઈ છે। એટલે કે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાથી માત્ર 42 સેન્ટીમીટર જ દૂર છે। મધ્યપ્રદેશના ડેમો ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ચાલુ છે, જેનું ડિસ્ચાર્જ પાણી હાલ નર્મદા ડેમમાં આવી રહ્યું છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.26 મીટર પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટરની પાર પહોંચી ગયો છે। નર્મદા ડેમના ઉપરવાસમાંથી 49,981 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નર્મદા નદીમાં કુલ 81,140 ક્યુસેક પાણીની જ આવક છે। બાકીનું પાણી રિવરબેડ પાવર હાઉસમાં નર્મદા નદીમાં ડિસ્ચાર્જ કરાઈ રહ્યું છે। આમ નર્મદા નદીમાં કુલ 81,140 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર ખોલી દેવાયા છે। હાલ નર્મદા ડેમ 98.57% ભરાયેલો છે। એટલે ટૂંક સમયમાં રાજ્ય સરકારમાંથી મંત્રી કે અધિકારીઓ નર્મદા નીરના વધામણા કરવા આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। રાજકોટના છેવાડાના વિસ્તારોમાં રોડ રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સદંતર નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે। સારો વરસાદ અને નર્મદાના નીર મળતા હોવા છતાં શહેરમાં નવા ભળેલા અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે। રોજના કકળાટથી કંટાળી મહિલાઓએ રાજકોટ મેટોડા કાલાવાડ હાઈવે બ્લોક કરી દીધો। માથે બેડા લઈ મહિલાઓ પહોંચતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી। કણકોટના પાટિયા પાસે મહિલાઓએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું। મહિલાઓ બેડા લઈને રસ્તા ઉપર ઉતરી આવી હતી। આ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ અને સમજાવટથી મામલો થાળે પાડ્યો। લાંબા સમયથી પાણી ન મળવાને કારણે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો। સ્થાનિકોનો